આણંદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરાશે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થતાં આજે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે આણંદ કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, જે અનુસાર તારીખ 7/5/2024ના રોજ આણંદ જિલ્લામાં લોકસભા બેઠકની સાથે ખંભાત વિધાનસભાની બેઠક માટે પણ મતદાન યોજાશે. આણંદ જિલ્લામાં ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું જિલ્લામાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે, તેમજ સંપૂર્ણ પારદર્શકતા સાથે ચૂંટણી પ્રક્રિયા યોજાશે. આણંદ જિલ્લાની લોકસભા બેઠકની ચૂંટણી માટે જિલ્લામાં કુલ 1773 મતદાન મથકો રાખવામાં આવ્યા છે, જેમાંથી 888 મતદાન મથકો ખાતે એટલે કે કુલ મતદાન મથકોના 50% કરતાં વધુ મતદાન મથકોએ વેબકાસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી સંબંધિત અન્ય જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની નિમણૂક કરવામાં આવી છે. આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ઇલેક્શનની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત 12મી એપ્રિલના રોજ ઇલેક્શન નોટિફિકેશન જે ઇસ્યુ કરવાનું છે 12મી એપ્રિલ, 7 મહિના રોજ મતદાન છે અને 4 જૂનના રોજ મતગણતરીનું આયોજન છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આણંદ લોકસભામાં 1773 જેટલા બૂથો છે. તમામ બૂથો ઉપર એએમએફની વ્યવસ્થા છે, એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે અને 17 લાખથી વધારે આણંદ લોકસભાના વોટર્સ છે. જો પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો લગભગ 27,000થી ઉપર પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સ કરીને વોટર છે. જે ઇલેક્શન કમિશન તરફથી સૂચનાઓ છે, પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સને હોમ વોટિંગની પણ સુવિધા આપવામાં આવશે. આ માટે 12D જે આપવાનું છે આવતીકાલથી ડિસ્ટ્રીબ્યુશન શરૂ થઈ જશે. આ ઉપરાંત જિલ્લામાં જે આણંદ લોકસભામાં જે 18 વર્ષથી 19 વર્ષની વયના જે યુવા મતદારો છે, 38,000થી વધારે યુવા મતદારો છે અને આ બધા મતદારોને મારી અપીલ છે કે જરૂર અવશ્ય લોકશાહીના આ પર્વમાં ભાગ લો અને દેશની ભવિષ્યના નિર્માણમાં પોતાનો ફાળો આપો. ઇલેક્શનની જેટલી તૈયારીઓ છે, આણંદ જિલ્લાની તમામ તૈયારીઓ પૂર્ણ છે. સ્ટાફનો તમામ ડેટાબેઝની એન્ટ્રી થઈ ગઈ છે. તાલીમો જે એક્સપેન્ડિચર મોનિટરિંગની જે ખર્ચ ઉપર નિયંત્રણની જેટલી ટીમો છે, તમામ ટીમોની તાલીમો થઈ ગઈ છે. આજથી ફ્લાઇંગ સ્કોડ જે ટીમો છે, ફ્લાઇંગ સ્કોડ ટીમો દરેક વિધાનસભા વિસ્તારમાં ફ્લાઇંગ સ્કોડ ટીમો આજથી એક્ટિવેટ થઈ ગઈ છે અને આદર્શ આચારસંહિતાનો અમલવારી કરવા માટે તંત્ર સજ્જ છે અને તમામ